પારાની ધાતુ આ છે જી. એટલે ઉપર એમાં માત્ર પારો નથી, નહીં. આ વર્ષો સુધી ચાલેલી પ્રક્રિયા છે. કેટલી બધી વનસ્પતિઓમાં એમણે ઘૂંટેલો છે. એની અંદર હીરા, સોનું, ચાંદી, તામ્ર એટલે તાંબુ, એ બધી ધાતુઓનું મિશ્રણ કરેલું છે. ખૂબ લાંબી પ્રક્રિયા છે, ખૂબ મહેનતવાળી પ્રક્રિયા છે. એની અંદર ચોઘડિયા અને તિથિ અને નક્ષત્રો પ્રમાણે વનસ્પતિઓ લીધેલી હોય. એ જ નક્ષત્રમાં એ જ સમય દરમિયાન એને ખરલ કરવામાં આવ્યો હોય, ઘૂંટવામાં આવ્યો હોય. હલકી ધાતુમાંથી સોનું બને અને એ જ ભસ્મ માણસને સારું શરીર આપે. એ બે હેતુ એકસાથે સિદ્ધ થતા હતા. જો આ થાય તો એ બાપુએ સિદ્ધ કરેલા હશે જે તે વખતે. અને વાયકા એવી છે કે બાપુ એ કરી શકતા પણ ક્યારેય એમને કહ્યું નહીં, કારણ કે એ હેતુ નથી. હેતુ માણસને સાજો કરવાનો છે. શિવલિંગની તમામ વિશેષતાઓ સમજી. પ્રથમવાર આમ તો આવું જોઈએ છે અમે એપિસોડની અંદર. આનું શું વિવિધતા? શાસ્ત્રમાં એવું કીધું છે કે શાસ્ત્રોક્ત વિધિથી અને ધાતુથી નહીં, વનસ્પતિથી જો પારાનું શિવલિંગ નિર્માણ કરવામાં આવે તો એ શિવલિંગના દર્શન માત્રથી મુક્તિ મળે, આવું કીધું છે. કોઈ સાધનાની જરૂર નથી, માત્ર દર્શન માત્રથી તમને મુક્તિ મળે, આવું શાસ્ત્રમાં લખેલું છે. હવે પારો છે એ એક ધાતુ છે, બરાબર. તમે આપણે જે વિજ્ઞાનમાં, રસાયણ વિજ્ઞાનમાં આવર્ત કોષ્ટક ભણીએ છીએ, આવર્ત કોષ્ટક પિરિયોડિકલ ટેબલ, એની અંદર પહેલાં પારો છે, પછી સોનું છે. બેયમાં એક જ મોલેક્યુલનો ફેરફાર છે. આપણે બહુ સાદી ભાષામાં, સાયન્ટિફિક ભાષામાં વાત નથી કરતા, માણસોને બધાને સમજે એટલા માટે. એટલે આપણે રસાયણ વિજ્ઞાનમાં ઊંડા નહીં ઉતરીએ. પણ પારામાં જો થોડોક ફેરફાર થાય તો સોનું બની શકે. અચ્છા. હવે એ બનાવવાની એક પ્રક્રિયા વનસ્પતિથી કરવામાં આવી. દાખલા તરીકે હું તમને સમજવા માટે એક ઉદાહરણ આપું કે ભારતમાં કોલારની ખાણોમાં સોનું મળે છે. તો અહીંયા આપણે જે પાણા નીકળે છે એમાં કેમ સોનું નથી મળતું? બરાબર છે. તો ત્યાંની વનસ્પતિઓ, ત્યાંનો ઉષ્ણતામાન, ત્યાંનો ભેજ, ત્યાંની રાસાયણિક પ્રક્રિયાઓ, ત્યાંના કેમિકલ્સ, આ બધા ભેગા થઈને હજારો વર્ષો પ્રક્રિયા થયા પછી સોનું થયું. ત્યાં જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે કાંઈ નહોતું. બરાબર છે. મોડર્ન સાયન્સ એવું કહે છે કે ભાઈ પહેલાં ખાલી એક વાયુ જ હતો, વાયુમાંથી પછી પૃથ્વી બની છે. બરાબર. ધીમે ધીમે આટલા બધા તત્વો બન્યા, આવું બધું બન્યું. તો એક રાસાયણિક અને એક ભૌતિક પ્રક્રિયા ચાલુ હતી, એમાંથી આ બધી વિવિધતાઓ ઊભી થઈ છે. પણ માણસ, હમણાં આપણે વાત થઈ પ્રમાણે, બુદ્ધિશાળી પ્રાણી છે. માણસ વિશે શું કામ છે, માણસનો ધર્મ દુર્લભ શું કામ છે, એની વાત અત્યારે આપણે નહીં કરીએ. પણ માણસ પાસે એક ક્ષમતા છે કે કુદરતની વસ્તુઓને એ ટૂંકાવી શકે. એવી ઘણી બધી વસ્તુ છે. દાખલા તરીકે અત્યારે બાળકો નથી થતા, બાળકો કરી દે છે ડૉક્ટરો ટેસ્ટ ટ્યુબ બેબીમાંથી. તો કુદરતની જે પ્રક્રિયા છે ને માણસે કૃત્રિમ રીતના બનાવી કાઢી. તો સોનું છે એ એક પ્રેશિયસ મેટલ છે એટલા માટે નહીં, પણ જો પારામાંથી સોનું બને, પારામાંથી ખરેખર આ શબ્દ ન વપરાય, પારામાંથી એવી ભસ્મ બને કે જે કોઈ પણ હલકી ધાતુમાં નાખો તો હલકી ધાતુ સોનામાં પરિવર્તિત થાય. બરાબર. જો હલકી ધાતુ પરિવર્તિત થાય સોનાની અંદર તો એ ભસ્મ છે એ તમારા રૂગ્ણ શરીરને, તમારા માંદા શરીરને સાજા શરીરમાં પરિવર્તિત કરી શકે. આ નિયમ છે. અચ્છા. તો એ સિદ્ધિના મેળવવા માટે થઈ અને બાપુએ એ પ્રક્રિયા કરી. અને આ એની સાબિતી છે કે એ કરી શકાતા. વનસ્પતિ માત્રથી પારો બાંધવો એ ખૂબ તમને આશ્ચર્ય થશે, પણ દરેક ગામે આવા કિમિયાગરો કામ કરે છે કે જે પારામાંથી સોનું બનાવવા માટે મથે છે. એ લોકો સોનું બનાવવા માટે મથે છે, પણ ખરેખર એનો હેતુ નથી. રસશાસ્ત્રનો હેતુ, નાગાર્જુન જેના આદ્ય સ્થાપક છે, ખરેખર આદ્ય સ્થાપક તો ભગવાન શિવ છે, પણ નાગાર્જુને એના ઉપર ખૂબ મહેનત કરી અને એવું કીધું કે રસ્સે સિદ્ધે કરીશ્યામી નિર્દારિદ્રમિદમ જગત. રસ એટલે પારો, પારાને સિદ્ધ કરી અને આ જગતને રોગ અને નિર્ધનતામાંથી મુક્ત કરીશ, આવી એની પ્રતિજ્ઞા હતી. એટલે એ બે રીતના થઈ શકે એમ હતું.
છેલ્લા 2 સ્ટેપ, આખી પ્રક્રિયાના છેલ્લા 2 સ્ટેપ કયા તો કે હલકી ધાતુમાંથી સોનું બને અને એ જ ભસ્મ માણસને સારું શરીર આપે. હા એ 2 હેતુ એકસાથે સિદ્ધ થતા હતા. જો આ થાય તો એ બાપુએ સિદ્ધ કરેલા હશે જે તે વખતે. અને વાયકા એવી છે કે બાપુ એ કરી શકતા પણ ક્યારેય એમને કર્યું નહીં, કારણ કે એ હેતુ નથી. હેતુ માણસને સાજો કરવાનો છે. હા એટલે બાપુ એ જ કરતા. એટલે એમનું કોઈ સાહિત્ય એવું અવેલેબલ નથી કે જેમાં બધી વિધિઓ લખી હોય ને માણસો ખૂબ હેરાન થતા હોય એની પાછળ. એવું અહીંયા કશું નથી. પણ આજે બનાવી ગયા છે એના દર્શન માત્રથી પણ અમારા દર્દીઓ આ લાભાન્વિત મુખ્ય થાય છે. પારો જે તમે કહે પારાની ધાતુ આ છે જી. ને એટલે ઉપર એમાં માત્ર પારો નથી, નહીં. આ વર્ષો સુધી ચાલેલી પ્રક્રિયા છે. કેટલી બધી વનસ્પતિઓમાં એમણે ગોટેલો છે. એની અંદર હીરા, સોનું, ચાંદી, તામ્ર એટલે તાંબુ, એ બધી ધાતુઓનું એની અંદર મિશ્રણ કરેલું છે. અને ખૂબ લાંબી પ્રક્રિયા છે, ખૂબ મહેનતવાળી પ્રક્રિયા છે. એની અંદર ચોઘડિયા અને તિથિ અને નક્ષત્રો પ્રમાણે વનસ્પતિઓ લીધેલી હોય. એ જ નક્ષત્રમાં એ જ સમય દરમિયાન એને ખરલ કરવામાં આવ્યો હોય, ઘૂંટવામાં આવ્યો હોય અને સાથે મંત્રોચ્ચાર થતો હોય. બરાબર. અને આ પારો છે એ શિવજીના વીર્ય સ્વરૂપ છે. અચ્છા. બરાબર છે. તમે જુઓ કે પ્રાચીન ભારતના જેટલા જ્ઞાનની શાખાઓ છે એ બધી શિવમુખે હા કહેવાયેલી છે. શિવે કોને કીધી? પાર્વતીને કીધી. શું કામ કીધી પાર્વતીને? બીજા શિષ્યો નહોતા મળતા? વટ લીધી નહીં. શિવ છે એ પુરુષ છે અને પાર્વતી છે એ પ્રકૃતિ છે. હા પુરુષ પ્રકૃતિને મેનિપ્યુલેટ કરે છે. હમ. પ્રકૃતિ પોતે કાંઈ નથી કરી શકતી. હા આ ખૂણાની અંદર તમે આંબાની ગોટલી નાખશો તો અહીંયા આંબો થશે. અહીંયા તમે ટમેટું નાખશો તો ટમેટું થશે. અહીંયા તમે નાળિયેરી નાખશો તો નાળિયેરી થશે. પ્રકૃતિમાં બધી જ સંભાવના છે. હા તમે બી કેવું નાખો છો બરાબર. એ અગત્યનું છે. એ પુરુષ છે. પુરુષનો કોઈ રોલ જ નથી. પુરુષનો રોલ ખાલી એટલો છે કે પ્રકૃતિને એક્ટિવેટ કરે. બાકી જે બી નાખ્યું છે એને પ્રકૃતિ બનાવી દેશે. પ્રકૃતિને ખાલી એમાં ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. બાકી બધો રોલ પ્રકૃતિનો છે. અચ્છા. સંસારમાં પણ બાપનો રોલ બહુ ઓછો છે. 10 વર્ષ સુધી માનો જ રોલ છે. હા હા બરાબર છે. એટલે શિવ છે એ જ્ઞાનનો સ્ત્રોત છે, જ્ઞાનના દેવતા છે. જેને જ્ઞાન મેળવવું હોય એને શિવજીની પૂજા કરવી જોઈએ. બાપુ જ્ઞાનના ઉપાસક હતા. એટલે એણે શિવ મંદિર પસંદ કર્યું, પારસ શિવલિંગ બનાવ્યા અને આનું બહુ અદ્ભુત મહત્વ છે. આ મુખ્ય છે આ શિવલિંગ એ જ ધાતુના બધા છે ને કુલ કેટલા બધા શિવલિંગ? કુલ 108 શિવલિંગ છે. 108 શિવલિંગ. 108 શિવલિંગ. અચ્છા. અને શિવરાત્રિ ઉપર મહાપૂજા થાય અને દર્દીઓને પણ અમે એવું ઈચ્છીએ કે હંમેશા અહીંયા દર્શન કરીને જાય, કારણ કે આના જે વાઇબ્રેશન્સ છે એ અદ્ભુત છે. અહીંયા દર્દીઓ જે લોકોને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ માનવા તૈયાર નથી કે ન માની શકે. ભવિષ્યમાં માનશે એની મને ખાતરી એટલા માટે છે કે અમે લોકો અનુભવીએ છીએ એટલા માટે કે દર્શન માત્રથી પણ ફાયદો થાય છે. દાખલા તરીકે ઘણા વખત પહેલાં એક મારા મુસાફરી દરમિયાન એક મિત્ર મળી ગયા. અનાયાસે મળ્યા, કોઈ પરિચય હતો નહીં. અને એક સારી એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપક હતા. અને મારી પાસે આયુર્વેદના પુસ્તકો ને એવું બધું હતું, એટલે કે આ બધું બોગસ છે. એટલે સજ્જન માણસ તરીકે મેં તાત્કાલિક એમને કંઈ જવાબ ના આપ્યો. પછી પૂછ્યું તો આપ શું કરો છો? તો કે હું એ કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પ્રોફેસર છું. તો મેં એમને પૂછ્યું, આપ ફેરાડેના નિયમો તો જાણતા હશો? તો કે હા જાણું છું. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી છે એક ચુંબક તરીકે વર્તે છે? તો કે હા બરાબર છે. પછી એ કીધું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તમે કાઢો ત્યારે એ શું છે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇઝ નથિંગ બટ એક હૃદય જે ઇલેક્ટ્રિસિટી પેદા કરે છે એનું ગ્રાફિકલ મોડમાં પ્રેઝન્ટેશન છે. કે ડૉક્ટર મિત્રો એ જોઈ અને નક્કી કરે કે ભાઈ આમાં હૃદયમાં ક્યાં ફેરફાર છે કે નુકસાન છે કે રોગ છે. હવે ફેરાડેના નિયમ પ્રમાણે જ્યાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ છે, જ્યાં મેગ્નેટિક ફિલ્ડ છે ત્યાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે. હવે માણસ છે એ માની લો કે 100 વર્ષ જીવે અને 8 કલાક સૂવે
તો 33.5 વર્ષ તો એ સુવામાં કાઢે છે. હા એ ઓછો ટાઈમ નથી. હવે એ પૂર્વ પશ્ચિમ સૂવે, પૃથ્વીની ચુંબકીય રેખાઓને લંબ સૂવે અને એને પેરેલલ સૂવે, તો હૃદયમાં પેદા થતી ઇલેક્ટ્રિકલ એનર્જી છે એના પર એની અસર થાય કે ન થાય? 33.5 વર્ષની વાત કરું છું ભાઈ, હા 2 દિવસની વાત નથી કરતો. થાય. થાય કે ન થાય? તો કે થાય. બરાબર. મેં કીધું એ જ વાસ્તુશાસ્ત્રની જ બધું, નિશાસ્ત્રની જ બધું ગ્રહ વિજ્ઞાન છે. એ પણ વિજ્ઞાન. પૂનમના દિવસે ચંદ્ર જે છે એ પાણીને ખેંચે ને ભરતી આવે દરિયાની અંદર, ત્યારે માણસો રોમેન્ટિક બની જાય છે. એટલે ચંદ્રનું નામ લ્યુના છે. એટલે માણસ ત્યારે જો મોજમાં આવી જાય આપણે લ્યુનેટિક કહીએ છીએ. બરાબર છે. તો જો ચંદ્રની પાણી ઉપર અસર થતી હોય તો માણસના શરીરમાં 80% તો પાણી જ છે. તો ચંદ્રની અસર થાય તો ચંદ્રની થાય તો ગુરુ શુક્રની ન થાય. હા આ જ્યોતિષ વિદ્યા છે, એક વિજ્ઞાન છે. વિજ્ઞાન છે. આયુર્વેદ પણ એક વિજ્ઞાન. કે મૂળભૂત વિજ્ઞાન 4 છે અત્યારના સમયમાં: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત. હા આના આધારે બધી લોજીઓ પેદા થઈ. એમાં બધા એન્જિનિયરિંગની સાઈડ આવી ગઈ, અવકાશ વિજ્ઞાન આવી ગયું, તમે જે માગો એ બધું આવી ગયું અંદર. તો પ્રાચીન ભારતમાં પણ એવું મૂળભૂત વિજ્ઞાન હતું, એને આપણે દર્શનશાસ્ત્રો કહીએ છીએ. અને એમાં કૃષ્ણ ભગવાને એવું કીધું કે હું સાંખ્યનો માણસ છું. સ્વામિનારાયણ ભગવાને કીધું હું સાંખ્યનો માણસ છું. ઓન ધ બેઝિસ ઓફ સાંખ્ય તમે બધું જ સમજાવી શકો, ભગવાન પણ સમજાવી શકો. બરાબર છે. એન્શિયન્ટ ઇન્ડિયન વિઝડમમાં, એન્શિયન્ટ ઇન્ડિયન ફિલોસોફીમાં ક્યાંય ક્વેશ્ચન માર્ક નથી. એક જ ક્વેશ્ચન છે, અવ્યક્ત એટલે શું? પણ એ અનુભૂતિથી માણી શકાય છે, અનુભૂતિથી જાણી શકાય, એનું વર્ણન નથી થઈ શકતું. ત્યાર પછીના જેટલા સ્ટેપ છે એનું બધાનું વર્ણન તમને ખૂબ સારી રીતના, ખૂબ લોજિકલ મળે છે, એટલે તમે બધું સમજાવી શકો. તો સાંખ્ય દર્શનને આધારે જ આયુર્વેદ રચાયેલું છે. જેમ અત્યારના વિજ્ઞાનની લોજીઓ છે એમ યોગ, આયુર્વેદ, જ્યોતિષ, સંગીત, આપણું પાકશાસ્ત્ર. હા પાકશાસ્ત્ર છે આપણે બે પહેલાં નહોતું પાકશાસ્ત્ર. આવા ઘણા બધા વિજ્ઞાનો જે આપણા હતા એ બધા સાંખ્યને આધારે રચાયેલા છે. ઇવન નૃત્ય, બરાબર, કયો કલર કયા મહાભૂતથી બનેલો છે એ એના આધારે તમને એની ઇફેક્ટ આવે. આ બધું સાયન્સ જ છે, કોઈ અલગ વસ્તુ નથી. તો તમે જ્યારે સાર્વત્રિક રીતના બધા સાયન્સને ભેગા કરી, જેમ અત્યારે મેડિકલ સાયન્સ છે તેમાં રોબોટિક્સ છે, એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે, મેટલર્જી છે, મેટલ એન્જિનિયરિંગ છે, બધું જ છે એની અંદર. બરાબર છે. તો એક વિજ્ઞાન બીજા વિજ્ઞાનને હંમેશા મદદ કરતું હોય. બરાબર છે. તો પ્રાચીન ભારતમાં એવું જ હતું કે ભાઈ અત્યારે એમ કહેવાય કે સંગીતથી માણસ સાજા થાય છે. હા હવે એસ્ટાબ્લિશ ટ્રુથ છે. બરાબર છે. આપણે કેટલું સમજીએ છીએ આપણા ઉપર. બરાબર છે. એમ અહીંયા બાપુએ જે કર્યું, બાપુ પોતે સંગીતજ્ઞ પણ હતા અને એમણે આખું આ જે વ્યવસ્થા કરી અહીંયા ધીમે ધીમે, માત્ર કરુણાવશ કરીને, કોઈ મૌન હતું. જે પોતાનો ઉત્તરાખંડ છોડીને અહીંયા આવ્યા હતા એને અહીંયા કંઈ સામ્રાજ્ય ઊભું કરવાની જરૂર નથી, પણ એમણે અહીંયા દર્દીઓના લાભાર્થે કર્યું. આજની તારીખમાં અહીંયા દર રવિવારે રેગ્યુલર દર્દીઓને જોવામાં આવે છે. જોવાની કોઈ ફી નથી. દવા જે અહીંયા અમે બનાવીએ છીએ ને થોડા ઘણા પૈસા લઈએ, જે ગૌશાળામાં થોડા ઘણા જઈને બાકી દવામાં ખર્ચાતા હોય છે. દર્દીઓ અહીંયા આવે ને રહેવાની વ્યવસ્થા છે. દર્દીઓને એના સગાઓ જે આવતા હોય એને ફ્રી અહીંયા અમારે અન્નક્ષેત્ર ચાલે છે અને શક્ય હોય ત્યાં સુધી ગરીબ માણસોને અમે ફ્રી દવા આપવાની કોશિશ કરીએ છીએ. આવું બધું અહીંયા બાપુના આશીર્વાદથી બધું ચાલ્યા કરે છે. મિત્રો, આજે તીરથ દર્શન કાર્યક્રમમાં ખોરાસા ગીર અને ત્યાં ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં આયુર્વેદિક અનેક ઉપચારો પણ થાય છે. કાર્યક્રમમાં આગળ વાત કરેલી અને ઘણા વર્ષોથી અરવિંદભાઈ વાઢિયા પણ છે અહીં વ્યવસ્થા બંધ બધી સંભાળે છે. ઘણા વર્ષોનો અનુભવ છે. કેટલાક વર્ષથી છે અરવિંદભાઈ? 45 વર્ષ. ટૂંકમાં બાપુના મુખ્ય સેવક છે. આ જગ્યા સાથે વર્ષોથી નાતો રહ્યો છે. તેમનો બાપુ સાથે નાતો છે. બાપુની ઉર્જાની અસર છે એમના પર. બાપુની સેવા ચાકરી બધી મેં કરી. બાપુ શરૂઆતમાં આવ્યા ત્યારે અહીં નાની એક આમ તો ઝૂંપડી જેવું હતું. ત્યારનું માહોલ આમ કંઈ બાંધકામ કે હતું ને એવું હતું કે ખાલી નડિયાવાળો એક મકાન હતું ને કાંઈ રસોડું હતું. પછી મગનભાઈ વ્યાસ આવ્યા પછી આ બધો વિકાસ છે બધે. સરકારના ચોપડાની વાત કરવામાં તો મોટી જગ્યા, તમે કીધું ને 120 વીઘા બે જગ્યા થઈ. અહીં અમે બેઠેલા છે તે 60 વીઘા. આ 60 વીઘા જગ્યા છે.
બરાબર. તો આમ નવા વખતથી આમ તો જગ્યાનો ઉલ્લેખ ખૂબ જૂનો કે હા બહુ જૂનું નવાબના વખત પહેલાં અહીંયા શિવલિંગ તો હતું. શિવલિંગ હતું. અને મિત્રો અહીં એક ગૌશાળા પણ છે અને ગાયો છે. કઈ નસલની ગાયો છે તે તમામ વાતો કરીએ. જગ્યા હોય, આપણા પ્રાચીન શાસ્ત્રોની વાત કરીએ, એ ઋષિ પરંપરાની વાત કરીએ, તો કોઈ પણ જગ્યા હોય એ ઋષિ મુનિનો આશ્રમ હોય તો ગૌશાળા ન હોય તો ત્યાં અધૂરું હોય. એટલે ગૌશાળા એની સાથે પૂરક હોય છે જગ્યા સાથે. સાહેબ સાથે વિશેષ એ વાત કરીએ, અહીં ગૌશાળા છે. જી. અને વેદ શાસ્ત્રો પુરાણ ઉપનિષદ કોઈ પણ જગ્યા આશ્રમ એની સાથે નાતો છે. કોઈ જગ્યાની માહિતી જોતા હોય તો ગૌશાળાનો ઉલ્લેખ હોય. બિલકુલ. એટલે અહીંયા કયા નસલની ગાયો છે, કેટલી ગાયો છે અને અહીંનું શું માતમ છે ગૌશાળાનું, અને દૂધ દહીંનું કઈ રીતે ઉપયોગ થાય એનો. ભારતીય સમાજની એક વ્યવસ્થા હતી જે આપણે જાણતા નથી. તમે અત્યારે બી જોશો તો જેટલા આપણા સંતો છે, નામોલ્લેખ નથી કરતો, પણ બધા ઔષધો બનાવે છે, દવાઓ બનાવે છે, વેચે છે, ગૌશાળાઓ રાખે છે. તો આ અકારણ નથી. સારી મોટી નામી સંસ્થાઓ છે જેના ખૂબ દેશ વિદેશમાં મંદિરો છે, એમણે પણ ઔષધો બનાવવાનું શરૂ કર્યું છે. તો આ કોઈ અકસ્માત નથી. જ્યારે તમે અધ્યાત્મના રસ્તે જાઓ ત્યારે 3 વસ્તુ ધીમે ધીમે ફરજિયાત જેવી થાય છે. એમાં પહેલી વસ્તુ છે ગૌશાળા. બીજી વસ્તુ છે, જે ગુરુ હોય એ તો અધ્યાત્મના દ્રષ્ટા હોય જ, પણ એમણે જે વ્યક્તિઓને લઈ જવાના છે પોતાના રસ્તે, એના માટે જે એ રસ્તો કંડારતા હોય ત્યારે એને સેવકોની જરૂર પડે, સેવકોના સ્વાસ્થ્યની જરૂર પડે, સમાજની જરૂર પડે. એ તો મુક્ત પુરુષ છે, એને કાંઈ જરૂર નથી. પણ આ બધા હાવ દેશી ભાષામાં કહેતા જાનને ભેગી લઈ જાવી હોય તો બધી વ્યવસ્થા કરવી પડે. બરાબર છે. એના ભાગરૂપે અહીંયા ઔષધ નિર્માણ પણ શરૂ થયું અને ગૌશાળા પણ થઈ. અહીંયા ગીર નસ્લની જ ગાયો છે બધી, અને એનું સંવર્ધન કરવાની કોશિશ કરીએ છીએ અમે, ને રાખવાની કોશિશ કરીએ છીએ એક પૂજ્ય ભાવથી. એમાંથી જે દૂધ આવે, ઘી આવે, છાશ અમે અહીંથી મોટે ભાગે ફ્રી આપી દઈએ છીએ ગામના લોકોને. દૂધનું બહુ વેચાણ નથી થતું, ઘી બનાવીએ છીએ અને આવનાર દર્દીઓને, કારણ કે આયુર્વેદિક દવાઓ ઘી સાથે દેવાની હોય, ચોખ્ખું ઘી નથી મળતું. આજે મેટ્રોપોલિટન સિટીમાં 15મા માળે રહેતો હોય એને આપણે કહીએ ભાઈ તું ઘી ગાયનું ગોતી આવજે, એટલે એને મળી તો જાય છે, પણ હવે શું હોય આપણે બધા સમજીએ છીએ. એટલે અહીંથી જ અમે એમને એ આપીએ અને વધારેનું જો એનું ઉત્પાદન થાય તો માણસો અહીંથી એક નો લોસ નો પ્રોફિટના ભાવથી લઈ જાય છે. ગૌશાળા, તમે પ્રાચીન ભારતની વાતો સાંભળશો, રામાયણ મહાભારતમાં તો ગાયનો ઉલ્લેખ છે. ભારતમાં ગાયનું એટલું બધું મહત્ત્વ શું કામ છે એના ઘણા બધા તર્કો છે, આપણે એની ચર્ચામાં નહીં ઉતરીએ. પણ જ્યાં અધ્યાત્મની વાતો થાય, જ્યાં અધ્યાત્મનું સ્થાન હોય, જ્યાં આયુર્વેદનું સ્થાન હોય, ત્યાં ગાય અનિવાર્ય છે. જો એ ન હોય તો એ વસ્તુ થઈ. દાખલા તરીકે ઔષધ નિર્માણમાં તમારે ગંધકને શુદ્ધ કરવો છે, તેમાં દૂધ જોઈએ. કેટલી બધી એવી ઔષધિઓ છે જેમાં ગૌમૂત્ર જોઈએ. તમે જે ભઠ્ઠો આપો છો એમાં છાણા જોઈએ. બરાબર છે. તો આ બધી વસ્તુ, કેટલા બધા ઘી, મેડિકેટેડ ગ્રુથ બનાવવાના હોય તો એમાં પણ ઘી જોઈએ. તો બહારથી લેવાથી એમાં થોડી શંકા કુશંકા રહેવાની શક્યતા છે, જ્યારે અહીંથી બનાવેલું હોય તો એમાં કોઈ શંકા કુશંકા રહેવા પણ છે નહીં. એટલે આવી બધી અમારી કોશિશો છે. કેટલીક ગાયો છે અંદાજે? અત્યારે લગભગ 50 ઉપર છે. 80 છે લગભગ. અને એ વધતી જાય છે ધીમે ધીમે. ખૂબ આનંદ આવ્યો. તો અમારા ગામની બાજુમાં પણ રૂબરૂ તમામ માહિતી ગુજરાતની બહાર આ માહિતી પ્રોપર મળશે. ક્યારેક એવું બને અરવિંદભાઈ કે બાજુમાં હોય પણ ખ્યાલ ન હોય એવું પણ બનતું હોય. એવું બને. મિત્રોને યાદી કરાવી દઉં કે અરવિંદભાઈ છે સતત એમની હાજરી અહીંયા હોય છે, અને મોસ્ટ ઓફ દવાનો વાર રવિવાર. આપણે રવિવારે અહીંયા આખો દિવસ, રવિવારે આખો દિવસ તમે ઓકે.